નો પેલા સરપંચ ખેતરમાં જતા તે કાઢી મેલ્યા છે તોય આ માણસ હપુસો આવ્યો નહીં. હપુસો ઘેર જોવાય આવતો નહીં. કોઈ ચિંતા જેવું સવાને અને સ્વતી ચિંતા હોય પૈસે જાવ તો મારે જાય. જો કે ઓન ઊંઘવાય છે. ઓન કોઈ ચિંતા જેવું છે? લાખ રૂપિયામાં જમીન જાય છે તો મારા બાપની જાય છે. ગીરવે મેલી ને તો આ સોમા પુંજાની ગીરવે મેલી. ઓન હની ચિંતા આવે શાંતિથી ઊંઘ જ આવે કા? મોરી કીધું 10 વીઘા જમીન આવે 10 વીઘા જમીન આવે. એની આશય મારી ઘરની વીઘો જમીન ગીરવે મેલી. મને તો લાગે એ ખોવાનું તહ. આ મૂર્છન ને વાળા નહીં ચિંતા હોય એમાં મારા ઘેર લમરો નહીં કરતા. કાલે પેલા ટેર ગયા છે ને હનો લમરો કર. ચિંતા જેવું છે નહીં. એમાં શાંતિથી ઊંઘ આવી છે બીજું કોઈ નહીં. લે આવો હું આવો એટલે કોઈ આમ ચિંતા જેવું છે કે નહીં? હાની હું આની શું ચિંતા? બે હો તો ખરા વાતની ખબર નહીં મને કશું હે. તને તો જોતી ખબર હોય વાતની કશી ખબર નહીં તે તારું તો કોઈ જીવો તને પણ ખબર થયું છે હોય હું એ તો કયો સમલે થયું હોય તો છે વાત કરે છે આર્યો. હા ઓ અજોણ્યો બને છે. કોઈને લાફા મેલે કોક મને હું લાફા મેલ જામ તને મેલો બે લાફામ ર. શું મા કાકા માપમાં બોલવાનું હો. અમે શું કર્યું શું થયું? જમીન રાખવામાં લાખ રૂપિયા ગીરવે મેલી ને પેલા નાલ્યા છે બાબુજીને. તે તો મને છે ખબર નહીં. કાલ તમને એકલો ને પેલો મેળવા આવ્યો તો ધોકું લઈને કાલે બે હતા. કાલ સાફ કરવા જતા તે પેલા કાઢી મેલા હેતરમાંની. તે શોમા કાકા એનો એકાદો કોક રસ્તો કાઢી દેવાનો વાત કરો છો તે. એમાં બાબુજીને એની જમીન આલી દીધી હોય તો આપણે લાવો ફોન કરો બાબુજીને કહી દઈએ કે ભાઈ અમારે લાખ રૂપિયા પાછા આલો. અત્યારે અમારે વ્યાજ ભરવું પડે છે. નવાજ નહીં મારા તો વ્યાજ ભરવું પડે કે તમારા પૈસા દૂધ ધોઈને તમને પાછા મળી જાય. પાછા લઈ દે એનું એની રાખે તો ચિંતા તમારે નહીં કરવાની. ઓહો એમાં આટલા બધા તાળુકવાનું શું હવે તો વીઘો હપુસો વેચી માર્યો એમ એવું કરો ખાઈ દો તમે તો. મારા ઉપર બગડે તો કે નુગરા થઈને હું બેહી રહ્યા છો પેલા 50 હાલે તમે આપણે લાખ હાલો મેં કીધું એટલે મેં સાહસ કર્યું. મેં કીધું આ લાખ રૂપિયાની આડી શરમ આવશે મને હું ખબર આડી બારે શરમ? કહી દે મને ખબર તું હતી. બાબુજીને વાત કર કે મારા પૈસાની જરૂર પડી છે તે લે. આ બાજુ પણ ઘેર આવશે એટલે મીટિંગ કરીએ તો હું હતો અમે શાને ઘેર આવું દવાખાન ઘેર તો આવતા નહીં. હવે આવશે ઘેર એટલે બેહીને વાત કરીશું. હાલ નહીં કશું બબે કુટુંબ તતનદારા તે બસ સ્ટેન્ડ વાટ જોઈ દે. ફોન લગાય તું. આખો કે જપો શાંતિ રાખો. ઈવાને પેલા હાગો દવાખાને છે. નહીં શાંતિ રાખે જેવી હેતર સાફ કરવા માંડ્યો પેલો. ઊંઘ નહીં આવતી હપુસી. લાજો હલો હા બોલ ખેમા. બાબુજી હા ખેમો બોલું. બોલ કેવું બોલ ખેમા. હમણાંથી 2-4 દાડોથી દેખાતા નહીં કે શું કરો છો ઘેર? ખેમા હું કરું કે કંટાળી ગયો છું તને શી ખબર નહીં. એ બધી વાત તો બરોબર છે બાબુભા પણ આમ તો તમે ઘેર આવ્યા હોત ને તો અમારે થોડી ઘણી વાત કરવી હતી તમને. ખેમા તને ઘેર આવવાની પડી છે મારું દુઃખ તને દેખાતું નહીં. હું એમ નહીં કેતો મારી વાત સાંભળો. તમારે પેલી બોરવાળી 10 વીઘા જમીન ખરી ને આ તે સાથે હું કરું વેચી મારું. વેચવાની વાત નહીં વેચવાની નહીં કેતા અમે ખેમા, મોય અમે આરો થઈ ગયો. ટાઈમ નહીં બીજી માથાકૂટ કર્યા કર કોમની વાત કર. મોય આરો થઈ ગયો છે. હું વાત કરું છું પણ હું વાત કરતો નહીં પછી લપ 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 કરવા માંડો. મગજ મારી નહીં કરવાની વધારાની પત્તા નહીં ફાળવાની મારી ઓલા ખુદી લોબી બોલ્યા આગળ બેહી રહ્યો. ઓળું વાત લેવી પડે. ખેમા મારા પાસે ટાઈમ નહીં તું આળાની ને બાળાની વાત કરે નહીં. એમ નહીં કેતો એવું બધું હોય ને ચિંતા થતી હોય તો બોડી ના જા. બાબુબા હું એમ નહીં કેતો તમારે વાપવાનું નહીં બાબાનું સર્યા પણ હું હોય પાસે મારી વાત સાંભળો. આ ચોમાહાની સીઝન ઉપર થઈને જતી રહે ને પાસે જમીન બગડી જાય મોય આળો એટલો બધો થઈ ગયો છે. ના હોય તો તમે કહેતા હોય ને તો સાફ સફાઈ કરી દઈએ ટ્રેક્ટર લઈને બધું ફરી વળીએ. હે હા તે હું કઉ છું મારા હાલ 2 દાડા સુધી હજી આવું એવું લાગતું નહીં પછી નવરો થવું એવું નહીં બરોબર. હા અને તું તાર નવરો હોય તો જા સાફ સફાઈ કરી દે બસ કરી દઉં ને. કરી દે હા એમ ટ્રેક્ટર લઈને જઉં છું. કશું વાંધો એ નહીં. હારું હારું લ્યો લ્યો તાર ના કૂદતા તા ને ઓમ થઈ ગયું ને તેમ થઈ ગયું કાળિયો જુઠ્ઠો. ખરા કે તમે ટ્રેક્ટર લઈને જજો. કાલે કે રૂપિયા આલી દીધા ને જમીન રાખી લીધી ઉધેર. ના ના આ તો છેતરવાના ધંધા કર્યા તા બારે બાર કોઈને થેલી મેં લે પાછા. આ તો બાબુજી પાસે કોઈ પોકે ના કરે. એક કામ એમાં? કરજો હા. ઢીલા નહીં પડવું. અમે કીધું છે ને કીધું છે. હેડજો પાવડા કચેરીઓ લઈ લો અને ટ્રેક્ટરે લઈ લો. આપણે માલિક છીએ આપણને કીધું છે શેરવાનું. વાત કર હમશીઓ આવે છે હેતરમાં હું જોઉં માસ્તાનું છું. ટ્રેક્ટર લેતો આવું હું. અમે છીએ હેતરમાં આવે છે. તું કજારી હું આવું છું અંગાતિયા ડાલીઓ લઈ લો. આજે કોઈ કાડો ઓળું કરવાનું થાય ને તો કરી નાખવું છે.
જાતે લઈને જે ટ્રેક્ટર મારા લાખ રૂપિયા કઢાયા પકડ જા. કાલે પેલો ગરમીથી બગતો તો એ મને એવું જ લાગ્યું હતું કે ઓને આજે રાખી આપણો લીધી. ચાન્સ છે. આજે આપણો દાદાગીરી કરવાની છે. અમને અમુક ખબર ચાલી પડી ને. રહેવાનું ક્યાં હેતરમાં ફરી માલિક- કાઢું કે નહીં માલિક થયો છે અમે. માલિક હા? આપણે સશે. તાણ પછી હડો. પણ હા મજૂરી ધરાઈ પડે હોય એવું લાગે છે હો. અત્યારે મામા કોઈ મજૂરી કરવા નહીં માંગતું. મારા વર્ષા 50 રૂપિયા 100 રૂપિયા ગીધામાં આયા ને એટલે તરત જ બહાર જવાનું ને ફરવાનું ને વાપરવાના બસ. મજૂરી કરવા તો કે હોત નહીં અમોને. પણ પેલા ભેગો નાચીએ તું કળવાને ભેગો નાચીએ કળવાને. આમાં કળવો જો તેલ લેવા જવા દો ને એ હવારોનો કગરું છું. મેં કીધું આવી છે લે મજૂરી આલી દેવું કાયદેસર ની કે મારા નહીં મેળ ધરાઈ નહીં પડે મેળ. એ. અમે ધરાઈ પડેલો જ છે કા. આખી જિંદગી થી ધરાઈ પડે છે. આજનો નહીં ધરાઈ પડે. આમાં લોકોના એ ખાડા કરે જાય અને આપણે રૂપિયા લે છે ને એટલે નહીં આવતો. પણ હવારોનો જોતો કીધું લે હેડ મજૂરી આલી દેવું પણ જો કરો હોય સધર કરો તો કે હેડો આવું એવું ના માન્યું એટલે ના જ માન્યું. પછી સોમાં હું બેસે ને એટલે આવશે તારા મામા પહાણ. બીજું કોઈ નહીં પણ પાલું લઈને નીકળજે કે સોટો તેલ આલજો સરપંચ. આ તને તેલ આલું છું ઘાસ તેલનો ભાવ પૂછવા મોકલતા નહીં. મારું તો એમ કેવું છે ભણા હા 2-3 દાડામાં સાફ થઈ જાય ને તો પછી બિયારણ ઉઠાઈ આવું. થઈ જા હું કા ચિંતા કરો છો. 2 જણા મજૂરી નહીં કરી આવ્યા થોડા બેહી રહ્યા અલ્યા, હું મજૂરી કરવાનો જાજો ટાઈમ નહીં. આ મારો બાપો રહ્યો ને હું ઉતરવાની તૈયારીમાં છે. આમાં આવી જાય તો સારું કા એટલી ઘર સાફ થઈ જાય. આપણે ચિંતા કરશો નહીં તમે. આતો ના હોય ને તો ટાઈમ થોડો વધારે લઈએ મોડા ઘેર આમ જઈએ. પેલા વાઈ દઈએ ને ભણા તો વળી કોક થાય. હાડું આયેલું કદી પાછું ના પડે. એ વાત તો સાચી છે પણ અમે આયા છીએ તે કરી દઈએ છીએ સાફ. આજે ચિંતા પૂરું કરશો. કરીને જ જવાનું છે. જો એકાય ખૂણો બાકી મેળવાનો આ નહીં. જોજો કેટલો આળો થઈ ગયો છે. ખેતરમાં આવીએ છીએ ને બાબુજીની જમીન જોઈએ છે હા જેમ તેમ બાબુજી થાય છે. વાતો મોટી મોટી કરી છે પણ બાકી ખેતરમાં ધ્યાન તો નહીં જ આવતા હો. આમ જો ખાલી આળો જો કે મારે 10 વીઘા જમીન છે નકરો ધરો ખાઈ નાખી શકે. એટલે માં હું બાવળિયા બાબાના 10 વીઘોમાં મજૂરી કરવી નહીં ને. આ એક વાર ખાલી હાથમાં આવી જાય ને પછી તો સીધી 5 વનની બોલી કરવી છે. ચિંતા કરશો નહીં પછી રાખી દો. આ રેત જમીનમાં હોનું પાકશે ભણા. આ જોજો આવો આ બાબુજીએ વિચાર કરશી કે ના જમીન બનાવી સરપંચને. ના હોય તો અહીંથી ચાલુ કરજો. વાતો નહીં કરવી. વાતો કર્યા કરવા પ્રેમ જતો રહે. છીએ. આ જોજો કર્યું છે અને હારું કર્યું કાલે આપણે આવી જા નકર મારા બેટા પેલા પુંજા વાળો ને અને પેલો મુસ્તન્યા વાળો તું જોવો તો પગ ગાલી દો તો માં. અરે કાલ હું આ જોવા ના આવ્યો તો આળો ગોડવા ના આવ્યો છે તો અરે પછી તો ના ગોઠો 2 જણા પાછા. અને એક વખત પગ ગાલી દો ને ભણા તો પછી નેકરે ના. હવે તમે ઉહેડા હું ફોડે અમે તો તારા મોમાં ઊંટા ગાલી દીધા છે. અમે ચિંતા કરે હે આમાં આવો તો ના આવો કે કોઈ મેળ પડવાનો નહીં. તારો તો અમે હવારે પડ્યું નહીં કે આયોજનમાં તારે રહેવાનું. કશો વાંધો નહીં. તને ખબર ના પડે ને તો જ તારા મોમાં પૂછવાનું. બસ એટલા ટકલો કરો એક બરોબર છે એટલા લઈ દો. હા ઉંમર થઈ ને ભણા એટલે હોપ કરવા મંડી છે. અરે મમ્મી કે ના હોતે થોડું દૂધ ઘેર રાખ અને જીબી બનાય તો થોડું પગ હેડી તારા મામાના. આમાં મારા કહેવાનું હોય કે તમારે કહેવાનું હોય ખાવા પીવાનું તો ઈવન બનાવવાનું છે કે આપણે બનાવવાનું છે. વાત કરો છો તે ખાય ને ભણાય રે કોક કરે અત્યારે તો નકા ખાધા પીધા વગર તો હુકાઈ જઈએ. હાલે શોમા કાકા આપણો નો હાથ જતો પણ આજે એનું પિક્ચર પૂરું કરી નાખું. તમે જો મારા હાથમાં અપાજો કાલે દાદાગીરી કરી ગયા છે. તમારે પીવા નહીં બિલકુલ અને વધારે અહીંયા કરે તો ઉપર ફેરવી વાળી આદત. ના ના દબો એ બીજા અમે નહીં મેદાનમાં પિક્ચર પૂરું કરવાનું થઈને તમે જવા દો ને. હા હા એક કામ કરજો વરસાદ વહેલો થઈ જાય ને હા તો રોતરા હરે હેતરમાં જ કરીએ. તો ના કીધી સવારે તારે મમ્મી કહી દેવાનું જો વરસાદ વહેલો થાય ને તો કે ખીચડી અને કે બધું બનાવી મેળજે કહાર ને બહાર. કહાર ખાવો હોય ને ચાલુ વરસાદ હોય
હવે હેતમ લાયા હોય તો બેઠા બેઠા કેવી મજા આવે. અરે મજા તો ભણાઈ બધી જતી રહી. ચાલુ વરસાદમાં અમે કોઈ આ ડીસો સગાવતા તારે બધું ના હોય. જતું રહ્યું, જૂનું જતું રહ્યું ભણા. હાથ ધોન ભેગો કરતા હા અને બળજાને આમ સહારો નાખ્યા ને હા. અને હાથ ધોન આમ ઓરીએ ને હા. અને પછી 15 દાડા શેરી કોઈ લીલારો પર કોઈ લીલારો. આ તો બરજાનું આયેલું કેવા તાણ. બાબા અત્યારે બધો જતો રહ્યો. અત્યારે મજૂરી કરવા કોઈ માંગતું નહીં કે. લાભો તો પડશે જ ભણા. પાછો સમય આવશે. ઓવા. સમજાવવા દે હે. એ મોટોનું નહીં પોકારી નું ભણા. આ જોજો નાટક કરે છે જોજો. નહીં આ અરે મરવા છે. થઈ ગયું છે રે. હાલ કઈ ડખો નહીં કરો, શાંતિ રાખો. પછી બધા રસ્તા છે મારા પાસે. લેબડો પાડવા આવ્યો. લેબડો તો નહીં પાડવાનો, પણ લેબડો ફલ્લો ને એમ તમને બધાને ફલ્લી નાખ્યો. કને પૂછીને બેઠા હેતરમાં? તું કને પૂછીને બેઠ્યો? તારા બાપનું હા? તારા બાપનું છે તાર. સરપંચ બાપમાં બોલવાનું હો અને ઇજ્જતથી વાત શરમ કરવાની. કાકા નહીં. કોકના હેતમ હું લેવા પહેરી જો છો. તને શરમ આવતી હોય તો હાલ્લો પહેરીને આવતો હોય તો આ શેરવાયો શું શરવા આવ્યો? હેતર અને ભેગો તું હાથમાં જ તનીએ. શેરી નાખવાનો છે તને. એટલે અમે કોઈ ચણા નહીં ખાતા. ચણા ખાતો નહીં હોય તો ખાતા કરી નાખ્યું. કોની મને ને કરવાનું કે નાખવા તારું દારૂ તારા બોડા પડશે. તને ને ખવાનું કાંઈ? તને કહું છું. તને બધા લઈને બેઠો તું મોય. તારું છે એ તને ખાવા. બધા પૂછીને બેઠો તું મોય. ભાઈ કાલે વધારાની ગરમી કરે આ કટ્ટી કેટલી ગરમ તું તો બોલતો જ ના. એ કેટલી સોની મણી તું ને કરવાનું કે ને ચાલે કેટલી ઘેવું ગમત વાતો કરજે. માલિક અંગાતી વાત થઈ જાય છે જેમ કના અંગાતી વાત થઈ જાય કયો છે. માલિક? કયો માલિક? કોનો માલિક છે એ કોણ જઈને સાવનો માલિક? હા? પૂછાય જાય. તને પૂછવા જવાનું? તું હા? કને પૂછીને તને તું હું મારું કહેશો? તો પૂછવા જવું પડે. આ રહ્યા માલિક કોના? લાખ રૂપિયા આલ્યા છે. હા, લાખ રૂપિયા લેશે કોઈ. બપોરના એના નહીં નહીં હોય. બેઠા હોય. એટલે હું પથરા લે હે. અરે પથરા લાકા લોખંડ જ ના લ્યો. મારે શું જવાનું? આજ તાર નીકળવાનું કર ને ગરદણી જઈ પૂછી અમે લેજે. સોની મણી જતી કે અમે ના થવાનું થઈ જા. અમે ખાતો ઘેરથી- નહીં હા, ઘેરથી તૈયારીઓ કરીને જાય કઈ છે. બીજા છે ઊંચીના આયા પેલા છે. ઉપર નાખવું પડે અને તો ટ્રેક્ટર હું બંદૂકો લઈને પર. આવી ફેરવી નાખ્યો ટ્રેક્ટર તું ઉપર ફેરવી નાખે. જપીદા એ જપીદા ભણા. હેતરમાં. વધારાનું ના હારવો છો માં કાકા. ના જવાનું તમે કરશો નહીં નકમરા કોક નવું થઈ જાવ. હા. કોઈ નવું નહીં થાય તમારી શાંતિ પછી. રાખો છો માકા. ઓવા. ખેતરમાં નારિયેળો લઈને આવ્યા છીએ, પરસાદી લઈને આવ્યા છે, એના છોટા પાડી એના મુહૂર્ત થી આ ખેતરમાં વાવેતર ચાલુ કરવાનું અમે છે. તારો બોડો ફોડીને હું મુરત કઈ નાખ્યો હમણાં. આમાં એટલે શું કરવું છે દાદા? પાણી નહીં છોટવું પડે. અમે તારી લોહીની નજીક હોય તો હવે હમણાં. હું મારી ઓવા. એ જે, જે. હા? હાથ લગાડ. ના, ના, તું અટજી તા. હાથ લગાડ. મિલજે ટસકો. હા? લે, એ ખવા. હે? માલિક છું, ગરદણી છું આનો. આ જમીન મારી છે. મને હાથ ના લગાડતો. કોઈના બાપની તાકાત નહીં. ખવાય કરીને પગ બોલાવો. હજી કહું જતા રહો છે. વચ્ચે વેળા થતો એડવાન્સ કર. અલ્યા લઈ જા. લઈ જા ને ગયડા ગેરપરમાં લઈ જા ને કે ખાટલામાં પડ્યું પડ્યું ખાવું પડશે. આ બે નેસા ના કયા શેરા કરી પડશે? લઈ જાઓ આ ગુડિયામાંથી સેવા સિવિલમાં પેલા ડોક્ટરો કરશી પાટા પિંડીઓ કોઈ સેવા કરવાનું નહીં. મારે લે જતા રહો ખોટું અહીંથી ના મગજ ગામડા. બગાડશો નહીં લ્યા. કાલે તો અમે તમારું મન રસીને જતા રહેતા પણ આજે નહીં છોડીએ. આ ખરા મનથી આવ્યા છીએ. અમે છીએ તો આ સાહેબ પાણી પેલી પાણી લડાઈ કરી નાખવાના છીએ આ જમીન માટે તો તો સમજ્યા? મારી રહ્યા, અને તો રૂપિયા મારી આયા છે. જઈએ. મફત નહીં આયા હોય કાન સમજો. અને તારા પાસે તાકાત હોય ને તો મને આઈને બતાડજે દાડ હું એ જોઈ લઉં. ભાઈ 50,000 રૂપિયા આલી એટલે કોઈ નવાઈ થઈ જાય. સરપંચ મહેરબાની કરીને મારે બગાડવું નહીં અને છેલ્લા રસ્તે જવું નહીં. નકર પછી મારા પાસે છેલ્લો રસ્તો આવ્યો જ છે. જમીન અમે રાખી છે એમાં તો નીકળી દો અહીંથી. સરપંચ પાણે બધા જ રસ્તા છે. એટલે મોનું પાછા વળી જાય ને તો સારું છે. નકા ડફનું લઈને આવ્યા છે ને, એક જ ટાયર હોય પડી રહે અને એને ઉપાડીને લઈ જવું પડશે તમે એમથી. પાછા વરવા પડે પણ ગામમાંથી 4 જણો લઈને તમોનો થી ઉપાડીને લઈ જવા પડશે. એવી બધી તો ગામમાં બધા વાતો કરું છું. વાતો? હજી સુધી કોઈનો મેળ નહીં પડ્યો. ખેમા મોટા, પડવાનો. આ વાતો નહીં કરતો, થૂક નહીં ઉડાડતો, કરી બતાડવાનું છે. એટલે હા, ખાલી આ આલી જા ખેમા. સોની મોની દાળ ખાવું. કની આલે માલિક ને ખરે છે માલિક ને પૈસા લેશે બે સાહેબ. એટલે બીજો ચાલ છે કાકા બાબુજીને આલે. આલી છે, સાહેબ? ચાલ આ બાબુજીને જમીન આલી છે. કીધું તમને કોને આલી? તમને સબૂત કોને? કરી બાબુજીને આલી છે એવું? સબૂત જ જોવો છે. સબૂત જોવો છે ને? ઓવા, આપણે મોટા બાબુ કેવા છે? તારા પાસે હું સબૂત છે તને તને જમીન ના, આલી તારા છે. પાસેનું સબૂત છે? લો, હા? કાઢો ફોન ફોન લગા કાઢો. બાબુજી ફોન કર. હાલ લગા ફોન. ના, ના, લગા.
પછી 1 મિનિટ આ હેતરમાં ઉભા રહે તો પછી 1 મિનિટનો વાયદો નહીં ટોગાટ એટલે બાબુને કીધું કે જમીન ખાવા તું આવજે એવું કીધું હા ભાઈ ઉભો બાબુજીની વાત થઈ જાય પછી ઊંચા અવાજથી વાત ના હા, પણ કરતા ટ્રેક્ટર ફેરવી નાખે ઉપર જા સોની મળીમાં તું ફળી જા જા ને અરે કેતો ફોન એ બિવરાવી બીજો ઘર સરપંચ નું નહીં પાછો ખેમાય હલો. દબાવશું નકો હેલો બાબુજી અમે તમારા એક ટ્રેક્ટર લઈ શેરમાં અને બધી સાફ સફાઈ કરવા આવી ગયા છીએ તમે કીધું તું કે નતું કીધું એ હારું લ્યો મેં હેડ વાંકા રંગર ખોપડી દો નેકળવાન કર નેકળવાન કર ભિખારી કરવાનું કર એટલે એ ખમા તાનનો હા તાનનો પોડાવ એટલે અમે માલિક થઈ જાવ તો માલિક થઈ જાવ તમે હા તુમાકા તો ટ્રેક્ટર શેલ માથે શેલ મારો એ કદાનું લાડી મેલો બાર ના નીકળ દો પૂરું કઈ નાખો એમાં બાબુરામ અરે નહીં ગયો. તમે તો કહેતા હતા બાબુજી મને પૂછ્યા કર કશું કરે ને આ દાંત વાર્યો ના બાબુરે જ વાર્યો છે આએ શિખર શોખ કિશન હું કરું કઈ ખબર નહીં પડતી મામા કાલે પાવર કર્યો તો ને તે પાછા જતા રહેતા પણ નાવ તો વળગાડી દઉં બે વળગાડી દઉં પણ સમય નું મન હાલવું પડે અમે કશું સમય જોવા રહું નહીં આ બાબુરા બાટલી ખરો ને ફૂટી ગયો છે એને ખબર નહીં કે સેવાના હાથે જમીન જતી રહી છે રે તમે તો કહેતા હતા બાબુજી મને પૂછ્યા કર કશું નહીં કરવાના તો આયા છો ત્યારે લઈ હું એમ કહું છું હાલો હાલો એમ આ કોક એવું કરાવ્યું છેડી છેડી વિચારો તો કે ઘેર સુધી મેલવો નહીં વાને એ લેતો ચાલુ જતો હકીકા જો મા કાકા આખા ગોમમાં બકાવા પેદા આ શિયાળ જી યાર મોટું તો વાગનું છે બાકી ફોકો મારી એટલું જ પટી ગયું પિક્ચર પટ્ટી મારીને જાય રે જો પક્ષ એટલે છે રડું પોન્યો ખરા મનથી નક્કી કર્યું તું જો મા કાકા આજે એક આનંદ મેળવો નહીં આઈ દઈ ને હવીકા આઈ ગયેલા આઈ જાય ને અમે શાંતિ થઈ મને તાણ પછી કેતા તા ને મારા લાત કઢાય ને મારી વીઘો કઢાય ને ઉભી પૂંછડીએ પટ્ટી મેલાય ને આજ તો બરોબર નો કાયદ થયો તો બરોબર ની રીસ હતી કીધું આ પાર કો તો પેલી પાર ગઈ નાખવાનો તો એક નાખી દો ટ્રેક્ટર ઉપર હે ઓવા ના એવું ના કરાય લોચા પડે લ્યો ના, ના. તારી જે વધી હોય ને હા. એને વીઘો કલ્ટી માર દે અસલ સાફ કરી દેવાનો અરે તું ધરો બધી બહાર આવશે કે નહીં મુરાડો જો તું શોમા કાકા હા. જબરું જોર બતાડ્યું પણ હો અમે કોઈ દાડ હોમો નહીં પડે તારે બતાવવું પર હોમો મળે દોસ્ત તમે જોજો ભાઈ મો ઓછો ગાલીને જતો રહે તમારો હોમો હોખ નહીં મિલાય એ કહી રહ્યો ગોમમાં ને કરે ઊંધું ગાલી હેઠ છે ને આબરૂની પથારી ફરી જાય ગોમનો સરપંચ હતો પકી પટ્ટીઓ મિલાય જો હતો વગર કોઈને ખબર હશે તો. એ રે તો એ રે પણ ગોમમાં બીજું કોઈ હોમું નહીં પડે જો કર્યા મઠ ખાવા આયા હતા બેડી જેવા કઈ નાખો હમણાં જેટી કપા ખાવા આવી હતી પણ ઊન મેલીને જો આખી આખી ઊન નહીં જેથી દોઈ રાખો ખાડો કરીને ગોડી ગાલો પહોંચાઈ દવા દો એટલે આવડો જવા દો. આપણે કોમ વાળો જબરું મજા આવી ગઈ શિખર છોટી આવી જા વળી જો કોનો વિશ્વાસ ના રખાય આગળ પાછળ કોઈ નહીં આપણે મહી નાખ જોજો તારે કરે છે આ બે જણા આ બાબુરાના શિકાર અમુક ફળી ગયું છે કહું તમે તો આ કહેતા હતા. પૂછ્યું નહીં મને ગામના સરપંચ ને પૂછ્યું નહીં કોને જમીન હલાય કે ના હલાય પણ તમે કહેતા બાબુજી ને એનું મોટું કોઈ કામ કરવું હોય ને લાંબુ મેલવું હોય તો મને પૂછવું પડે અને આજે શેમ પૂછવા ના આયા બાબુજી તારે ગદ્દાર નકર્યો આ બાબુ બાટલી ગદ્દાર નકર્યો પણ હું કરવું કે રીત તો મના કરતા બાબુરા પર વધારે આવે છે મને તો આ બાબુડો એ માથા પડેલો છે હાથમાં આલી 10 વીઘા થઈ હાથમાં આલી મોણા હા. નક્કી કર્યું છે ગમે તે રસ્તે જમીન તો નહીં જ જવા દેવી હા. આ ટ્રેક્ટર લઈને આયા છે ને હા. કાલ ના હોય તો જીસીબી લાવું હા ગમે તે જીસીબી લાવું પણ અમે ટક્કર તો લેવી જ છે ના હોય તો એ ગોળ ફેવરી ના છે પાવડો અધર કરીને જીસીબી જતું તો નહીં જ કરવું પડે હા. ઘણું બધું જતું કર્યું છે અને આ પીવાઈ ગયા ને તારે ના ગોઠ
આ જતું કર્યું છે ને એમાં જ હમણાં આવું છું આ જોતા ટ્રેક્ટર નહીં. લઈને આયા ને એટલે મને બીક લાગી થોડી પણ કાલ જીસીબી લઈને આપું છે બીજું કઈને મામા આ તો ગઈ નાખ આ તો કરે નિકમ ગુડી કરવા છે બાકી મસ્ત વાબત થી રહે ખેતરમાં આખો આવો બચ્ચા ઈકન કાલે હેલો હેરજો કાલ સરપંચ ઈકન જ બેઠો છે શેઠા કાલ તો આવજો. ટ્રેક્ટર લઈને આવો છો જોઉં છું હેલો કાલ આવીએ હળો ડાબી શેરી નાખો પૈસા વાળા ટ્રેક્ટર વાળા કોઈ વખત નહીં આવવાનું જમી ખરી ખાડા પાડી નાખો તોડી નાખો જમીન તોડી નાખો હવે પેલા કાળું ખબર પડશે કે આ જમીનમાં જવું કે ના જવું જમો કાકો ટ્રેક્ટર લઈને આવ્યા છે ને આ તો ભલે રાત પડ્યું હોય ને તો પડી જાય પણ આખું હેતર અસલ શેરી અને ડબલ 2-3 વખત કલટી મારી અને મસ્ત ચોખ્ખું કરી નાખવું છે એટલે કોઈ ચિંતા જેવું રજ નહીં હું એ પેટી લાવ્યો હોત તો સારું હતું આમાં મેં આળો ભેગો કર્યો છે ને તે હળી ચોપ્પા થોત આમાં આગળ સહારા બાજુ આ બાજુ સા તો લાવ હું બે ઉપર છે હાય હાય એ છે ઘડી હવા જે પહેલા ચાલો